टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद। દરેક મોરચે પાકિસ્તાન ભારતીય સેના સામે ઊભી પૂંછડીએ ભાગવા મજબૂર થઈ ગઈ હતી. પાકિસ્તાનને કલ્પના નહોતી કે ભારતીય ફૌજ ઢાકામાં પણ ધડબડાટી બોલાવશે. એક તરફ ભારતીય સેના અંતિમ પ્રહાર તરફ આગળ વધી રહી હતી તો બીજી તરફ પાકિસ્તાનને પોતાની હાર નજીક દેખાઈ રહી હતી અને એટલે જ પાકિસ્તાન રડતા રડતા અમેરિકા પાસે મદદ માટે પહોંચ્યું. તે સમયે પાકિસ્તાનને અમેરિકાનો પૂરેપૂરો સાથ મળતો હતો. અમેરિકા યુદ્ધમાં પાકિસ્તાનનો પક્ષ લઈ રહ્યો હતો, પરંતુ ભારતીય સેનાનું પરાક્રમ જોઈને તે સમયે અમેરિકા રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સનના માથા પર પરસેવો છૂટી ગયો હતો. તેઓ છેલ્લે સુધી ઈચ્છતા હતા કે ભારત પીછેહટ કરે. તેવામાં અમેરિકાએ ભારતની ઉત્તર સરહદ પર ચીનના હુમલાની ખબર ફેલાવવાની શરૂઆત કરી. તે જાણતું હતું કે આવી અફવા સાંભળીને પાકિસ્તાની સેનાનો જુસ્સો વધશે, પરંતુ હકીકતમાં તો ચીને ભારત પર હુમલો કર્યો જ ન હતો. તે સમયે જૂન મહિનામાં અમેરિકી રાજદૂત જ્યોર્જ બુશે યુએનએસસીમાં યુદ્ધ વિરામ માટે ભારતીય સેનાની પીછેહટનો પ્રસ્તાવ પણ રજૂ કર્યો. તે વખતે ભારતના મિત્ર રશિયાને વિશ્વાસ હતો કે ભારત આ જંગ જરૂર જીતશે, એટલે રશિયાએ આ પ્રસ્તાવ ફગાવી દીધો. ભારત દરેક મોરચે પાકિસ્તાનની ચાલને નિષ્ફળ બનાવી રહ્યું હતું. ભારતનું ફોકસ ઢાકા પર હતું, જેથી ભારતીય વાયુસેનાએ બોમ્બથી સજ્જ 4 વિમાનો સાથે અચાનક જ ઢાકાની એક બિલ્ડિંગ પર હુમલો કર્યો, જ્યાં પૂર્વ પાકિસ્તાનના ગવર્નર બેઠક કરી રહ્યા હતા. બોમ્બમારાથી મુખ્ય હોલની છત ધરાશાયી થઈ અને તે સમયે ત્યાંના ગવર્નર એ હદે ડરી ગયા હતા કે તેમણે પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું હતું. પરંતુ આ બોમ્બમારાનો ઉદ્દેશ કોઈને મારવાનો ન હતો. તેનો ઉદ્દેશ ફક્ત દુશ્મનોમાં ડર પેદા કરવાનો હતો. બીજી તરફ ભારતીય સેના ઢાકા તરફ આગળ વધી રહી હતી અને નિયાઝી વારંવાર યુદ્ધ વિરામની વિનંતી કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં ભારતે શરત મૂકી કે જો પાકિસ્તાન યુદ્ધ સમાપ્ત કરવા માગે તો તેણે 16 ડિસેમ્બરની સાંજ સુધીમાં આત્મસમર્પણ કરવું પડશે. પાકિસ્તાન એ હદ સુધી ડરી ગયું હતું કે તેણે 15મી ડિસેમ્બરે જ આત્મસમર્પણ પ્રક્રિયા શરૂ કરી દીધી. ઢાકામાં પાકિસ્તાની સેનાના સુપ્રીમ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ અમીર અબ્દુલ્લા ખાન નિયાઝીનું મનોબળ તૂટી ગયું હતું. જ્યારે 3000 ભારતીય સૈનિકો ઢાકામાં પ્રવેશ્યા ત્યારે ત્યાં પાકિસ્તાની સૈનિકોની સંખ્યા 30,000ની હતી. તેમની પાસે એટલી બધી ગોળીઓ હતી કે તેઓ વધુ 1 મહિના સુધી લડી શકે તેમ હતા, જેની સામે ભારત પાસે ખૂબ ઓછા સૈનિકો હતા. એટલું જ નહીં, પરંતુ ફક્ત 4 દિવસ લડી શકાય તેટલા હથિયારો પણ નહોતા. તેમ છતાં પાકિસ્તાન થોડું ગભરાયેલું હતું. પાકિસ્તાનને ખ્યાલ પણ નહોતો કે ભારત જે લક્ષ્ય સાથે યુદ્ધના મેદાનમાં આવ્યું હતું તે પ્રાપ્ત કરવા હવે ફક્ત થોડા કલાકોની જ જરૂર હતી. 16 ડિસેમ્બરની સવારે જનરલ સેમ માણિકશાહે પૂર્વ મોરચા અને તૈનાત જનરલ JFR જેકબને ફોન કર્યો અને તેમને શરણાગતિના દસ્તાવેજ જનરલ નિયાઝી પાસે લઈ જઈને સહી કરાવવાનો એક આદેશ આપ્યો. ત્યારબાદ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટનન્ટ જનરલ જગદીશસિંહે શરણાગતિ પહેલા પાકિસ્તાની જનરલ નિયાઝીને ખાતરી આપી હતી કે અમે તમારી અને તમારા સૈનિકોની સંભાળ રાખીશું, પરંતુ જો અમારી શરતો પૂરી નહીં થાય તો પછી અમે જવાબદાર નહીં રહીએ. તમે વિચારી લો, અમે તમને અડધો કલાક આપીએ છીએ. અરોડા સાથે મુલાકાત બાદ જ્યારે જનરલ નિયાઝી પાછા ફર્યા ત્યારે શરણાગતિ દસ્તાવેજ ટેબલ પર પડ્યો હતો. નિયાઝીને પાકિસ્તાનમાં બેઠેલા શાસકો તરફથી કોઈ જ ખાતરી મળી નહીં અને અમેરિકા પણ ચૂપ બેઠું હતું. તેનો અર્થ એ હતો કે નિયાઝી પાસે બીજો કોઈ રસ્તો બચ્યો ન હતો. નિયાઝીએ પોતાનો અને સેનાનો જીવ બચાવવા શરણાગતિ સ્વીકારી લીધી. તેમણે શરણાગતિ દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા અને તે સમયે તેમનું માથું શરમથી ઝૂકી ગયું હતું. આંખ મિલાવવાની પણ તેમની પાસે હિંમત નહોતી. હજુ કહાની ખતમ નહોતી થઈ. 16 ડિસેમ્બર 1971નો એ દિવસ હતો જ્યારે પાકિસ્તાનના આંતરરાષ્ટ્રીય અપમાનનો સમય હતો. શરણાગતિ સ્વીકાર્યા બાદ પાકિસ્તાની સૈનિકો એક પછી એક પોતાના હથિયારો મૂકી રહ્યા હતા. જનરલ નિયાઝીએ પણ પોતાની પિસ્તોલ સોંપવી પડી હતી.
શરણાગતિ સાથે ભારત આવેલા શરણાર્થીઓને પાછા મોકલવાનો કરાર પણ હતો અને આ રીતે ભારતીય સેનાએ પાકિસ્તાનીઓને ઢાકામાંથી ઊભી પૂંછડીએ ભગાડી મૂક્યા. લગભગ 93,000 પાકિસ્તાનીઓને યુદ્ધ કેદી બનાવવામાં આવ્યા હતા, પરંતુ ભારતમાં તેમને ત્રાસ આપવામાં આવ્યો ન હતો. આ યુદ્ધ કેદીઓને બંગાળ સહિત દેશની વિવિધ જેલોમાં રાખવામાં આવ્યા. આ ઉપરાંત 16 ડિસેમ્બર 1971ના રોજ બાંગ્લાદેશનો એક નવા રાષ્ટ્ર તરીકે જન્મ થયો. પશ્ચિમ પાકિસ્તાનથી અલગ પડીને પૂર્વ પાકિસ્તાન હવે બાંગ્લાદેશ બની ગયું હતું. આ યુદ્ધ ભારત માટે એક ઐતિહાસિક યુદ્ધ છે. આ કારણોસર 16 ડિસેમ્બરને દેશભરમાં વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે, પરંતુ દુઃખની વાત એ હતી કે આ યુદ્ધમાં ભારતના 3900 સૈનિકો શહીદ થયા અને 9,851 જવાનો ઈજાગ્રસ્ત થયા. આ યુદ્ધ ભારતીય શૂરવીરતાનો એક અટલ અધ્યાય હતો. ભારતના વિરાટ વિજયનો એક પુરાવો હતો. 1971માં ભારતે પાકિસ્તાનને એવી ધૂળ ચટાડી કે ત્યારબાદ 22 વર્ષ સુધી ભારત સામે આંખ ઊંચી કરીને જોવાની તેની હિંમત નહોતી થઈ. ભારત પાકિસ્તાનનું વધુ એક યુદ્ધ થવાનું બાકી હતું, જેની વાત અમે તમને ફરી કરીશું. એક એવું યુદ્ધ જેની યાદ પાકિસ્તાનને જરૂર અપાવતી હશે, કારણ કે સમય બદલાયો હતો. સમયના કાંટા ફરતા હતા અને બદલાતા સમયની સાથે વર્ષો બદલાયા અને એક વર્ષ એવું પણ આવ્યું કે જેમાં ફરી એકવાર ભારત અને પાકિસ્તાન આમને સામને થયા. લડાઈ સામસામેની હતી. એક એવી લડાઈ કે જેની અંદર અનેક જવાનો શહીદ થયા, પણ એક ટોચ પર અને એક શિખર પર ભારતનો ધ્વજ, ભારતનો તિરંગો એ લહેરાયો, જેને આજે પણ આપણે તમામ લોકો સલામ કરીએ છીએ. સલામ છે એ શહીદોને, સલામ છે એ શહીદોના સ્વજનોને, સલામ છે એ માતા પિતાને કે જેમણે આવા શહીદોને જન્મ આપ્યો અને એ શહીદો આપણી રક્ષા કાજે પોતાનો તેમણે જીવ ગુમાવ્યો. અને શહીદોને સલામ એટલા માટે કારણ કે તેમણે પોતાની જિંદગી દેશ માટે ન્યોછાવર કરી. મારી વિશેષ રજૂઆતમાં આજે આટલું. ફરી મળીશું એક યુદ્ધ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.